સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુરમાં આવેલી તાજપુર વિભાગીય સાર્વજનિક હાઈસ્કૂલમાં આજે ગામના આગેવાનો દ્વારા બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં કેળવણી મંડળના પ્રમુખ પીડી ઝાલા તેમજ દૂધ ડેરીના ચેરમેન જીકે મકવાણાના જણાવ્યા મુજબ આચાર્યશ્રીની પસંદગી માટે કુલ 11 ઉમેદવારોની યાદીના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ઘનશ્યામસિંહ પરમારનો આચાર્યશ્રી તરીકેનો 22 વર્ષ જેટલો અનુભવ હોવાથી મેરિટના પ્રથમ ક્રમે નામ હોવા છતાં હાઈસ્કૂલના આચાર્ય તરીકે શૈલેષભાઈ બારોટના નામની પસંદગી કરવામાં આવી છે, જેને લઈને આજે ગામના આગેવાનો તેમજ વાલીઓ દ્વારા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી આવનાર આચાર્યશ્રીનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મંડળના ઉપપ્રમુખ પીડી ઝાલા, દૂધ ડેરીના ચેરમેન જીકે મકવાણા, મંડળના સભ્ય શ્રી રાઠોડ અંદરસિંહ પ્રભાતસિંહ, સભ્ય શ્રી ચૌહાણ પૃથ્વીસિંહ જૈનસિંહ, સમાજના આગેવાનો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ અંગે અધિકારી શ્રી દ્વારા યોગ્ય નિર્ણય લઈ મેરિટમાં આવતા આચાર્યશ્રીને તાજપુર હાઈસ્કૂલમાં ચાર્જ આપવા ઉપસ્થિત સૌ લોકોએ વિરોધ સાથે માંગ કરી હતી। અહેવાલ અલ્પેશ નાયક। તાજપુર વિભાગીય સાર્વજનિક હાઈસ્કૂલમાં આચાર્યશ્રીની ભરતી હતી, તો એમાં બધા જ નોર્મ સાઈડ પર મૂકીને ફક્ત લેતી દેતીના એક વ્યવહારને લીધે જ એને જે ઉમેદવાર 1 થી 10માં નહીં આવી શકે એવો હતો એને આગળ કરીને જે બારોટભાઈ છે, હવે સિનિયરિટીની દ્રષ્ટિએ જોઈએ આપણે તો ઘનશ્યામસિંહ જે હતા તો એ સિનિયર 22 વર્ષનો અનુભવ છે, એમને આચાર્ય તરીકે 1.5 વર્ષનો અનુભવ છે। એ જ રીતે 11નું જે લિસ્ટ આપ્યું હતું આપણને જિલ્લા શિક્ષણ અધિકારી હિંમતનગરથી, તો એમાં પણ 11માં પહેલો નંબર ઘનશ્યામસિંહનો હતો। આ બધી જ બાબતો નેગ્લેક્ટ કરી, એના કરતાં પ્લસ પોઈન્ટ વધારે કહું તો એમને નક્કી કર્યું, અમને કમિટીએ 6ની કમિટી અમારી જે હતી સિલેક્શનની, કે ભાઈ લેસન આપવાનું એમને, અને લેસનમાં જેનું સારું આપશે તો એને આપણે સિલેક્ટ કરીએ। તો લેસનમાં પણ જે 5-6 ઓબ્ઝર્વર રાખ્યા હતા મેં, સ્કૂલના 2 ટીચર અને અમારી કમિટીના 4 જણા, તો 6 જણા એવું કહ્યું કે આ ભાઈ ઘનશ્યામસિંહનું પ્લસ છે, પણ છતાંય બધું નેગ્લેક્ટ કરીને છેવટે છેલ્લા 2-3 દિવસમાં આ લોકોએ અંદર લેતીદીદી કરી કે ભ્રષ્ટાચાર કંઈ પણ કર્યું અને એ છેલ્લે નામ આમનું મૂકી દીધું બારોટભાઈનું। તો એકદમ અન્યાય છે, એક વૈમનસ્યને કારણે કે ભાઈ આ લેવા નહીં ઘનશ્યામસિંહને, એને ધ્યાનમાં રાખીને જ। તો મિત્રો, આ અન્યાય થયો છે તો એનો અન્યાય દૂર થાય અને બારોટ અહીંયા હાજર ન થાય એ માટેનો પ્રયત્ન કરવા મારા ક્ષત્રિય સમાજ અને ગામના અન્ય આગેવાનો પણ અહીંયા હાજર છે, કે જે બારોટ કોઈ પણ ભોગે હાજર ન થઈ શકે અને અન્યાય દૂર થવું જોઈએ। અને ક્વોલિફાઈડ જે માણસ છે આપણને, જે શિક્ષક કે આચાર્ય ક્યારે સારી રીતે ચલાવી શકશે કે જે ક્વોલિફાઈડ હોય, એજ્યુકેશનમાં ક્વોલિફાઈડ હોય, અનુભવમાં ક્વોલિફાઈડ હોય, તો એ માણસને આપણે લેવાનું છે। આપણે કોઈ જ્ઞાતિ જાતિમાં પડવાનું માનતા જ નથી, પહેલાંથી જ નક્કી થયું હતું અમારા મંડળ કારોબારીમાં કે આપણે સારો માણસ લેવો, પણ આ બધા જ જે સદગુણો હતા, ક્વોલિફિકેશન હતી, એ સાઈડ પર કરીને ફક્ત પ્રમુખ અને મંત્રીએ જ વધારે ભાગ ભજવીને અને આને સિલેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે, છેલ્લી ઘડીએ જ ત્યાં હિંમતનગર જઈને। તો મિત્રો, આમાં ન્યાય મળે અમારો મુખ્ય હેતુ છે। ઓકે। સામાન્ય સભા ગામની બોલાવવામાં આવી એ દિવસે મેં જીકે મકવાણાએ સૂચન કરેલું કે આચાર્યની પસંદગી કરો ત્યારે ગામના શિક્ષિત માણસોને જોડે રાખજો, એમની સલાહ અને અભિપ્રાય લેજો। તેમ છતાં લેતી દેતી કરવા માટે આ લોકોએ કોઈને પણ પૂછ્યા વગર પ્રમુખ અને મંત્રી પોતાનો અહમ ન ગવાય એટલા માટે એક જ જીદ પકડી કે અમે કરીએ એ જ થાય, અને એમાં ભ્રષ્ટાચાર કરી અને પસંદગી સમિતિમાં અમારા કેળવણી મંડળના ઉપપ્રમુખ એવા શ્રી પીડી ઝાલાની એમનું નામ મૂકેલું હતું, તેમ છતાં પ્રમુખે ગમે તે કારણોસર એમનું નામ રદ કરી અને અન્ય સલારપુર હાઈસ્કૂલના આચાર્યનું નામ અંદર મૂક્યું અને એમને સાઇડલાઇન કર્યા અને માત્ર ને માત્ર એક જ કોમની પસંદગી સમિતિ બનાવી અને એમાં એમનું જે કોઈ ઈરાદો હોય, બદ ઈરાદો જ હતો મારી દૃષ્ટિએ, માત્ર ને માત્ર લેતી દેતીનો ઈરાદાથી જ એ લોકોએ આ પસંદગી કરી છે અને એમાં અમારો ઉગ્ર વિરોધ છે। અમારું ટોટલી વાલીઓ અમારી જોડે જ છે। સાથે સાથે હું એ પણ કહું છું કે અમારા વિરોધ છતાં પણ જો મિસ્ટર બારોટ હાજર થશે તો આ તાજપુર હાઈસ્કૂલમાં એ 6 મહિના કે 1 વર્ષ કરતો વધારે નોકરી નહીં કરી શકે, એની અમે આજે પ્રતિજ્ઞા લઈએ છીએ।